મેં કહ્યું ને, આઈ ટોક વેરી પ્રેક્ટિકલ. 22 જે તમારો વર્કિંગ ડે છે એમાંથી 5 દિવસ રાત્રે તમને 9 વાગ્યા પછી આવવાની છૂટ, કારણ કે તમારે કામ ઘણું હતું, ઓવરલોડ છે અને એ પૂરું કરવાનું છે. બીજા 3-4 દિવસ તમને રાત્રે 8:30 પછી આવવાની છૂટ, કારણ કે ટ્રાફિક હતો અને કંઈક કામ હતું અને કોઈક મળવા માટે આવી ગયા. પણ બાકીના 15 દિવસ તમે જો રાત્રે 8 વાગ્યા સુધી પોતાના પરિવાર પાસે પાછા ન આવી શકો તો સમજવાનું કે યુ આર અ વેરી બેડ મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. વહીવટ વ્યવહાર એવો છે ને કે બધાને ગમે. રાત્રે 12 વાગ્યા સુધી ઓફિસ ચાલતી હોય તો બેસી રહેવું ગમે, આવે લોકો મળે, વાહ થાય, કંઈક કામ નીકળે, કંઈક બેને ફોન કરીએ, એ બધું લોકોને ગમે છે બહુ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે 8 વર્ષ સુધી આ સર્વે થયો. 110 દેશોમાં આ સર્વે થયો, દુનિયાના 5 ખંડ ઉપર, અને 1 લાખ પરિવારોને એના સ્વયંસેવકો મળ્યા અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. સર્વેનો મુખ્ય કારણ, મુખ્ય પ્રશ્ન એક જ હતો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67+ રિસ્પોન્ડન્ટ્સ એવું કહ્યું કે અમારા પ્રમાણે પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે ટુ સ્પેન્ડ quality and quantity time with your near and dear ones whom you love and who love you. તો પરિવાર છે એ તમારું સૌથી નિયર એન્ડ ડિયર વન છે. એને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લઈ લેવાનું કે ભાઈ આપણે રાત્રે 10:30 વાગે 11 વાગે આવે ત્યારે બારણું ખોલે જ છે ને. એ ટેકન ફોર ગ્રાન્ટેડ કહેવાય. ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ ધેમ. કુમાર મંગલમ બિરલા એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. He is the chairman of the Aditya Birla Group, a 5 lakh crore conglomerate from salt to software. એવા મોટા કોંગ્લોમેરેટ એમના પત્નીને ઇન્ટરવ્યુમાં પૂછ્યું, એટલે એમના કુમાર મંગલમને એમના પત્નીને ઇન્ટરવ્યુઅર પૂછ્યું કે તમે તમારો ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? તમારા ઓફિસ આવર્સ હોય, મીટિંગ આવર્સ હોય, ટ્રાવેલ ટાઈમ હોય, પર્સનલ ટાઈમ હોય, ફેમિલી, સોશિયલ, અને તમે ટાઉનમાં રહો છો ને આવી પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, હુઝ હુ ઓફ ઇન્ડિયા છો, તો તમારે રોજના 5 તો ઇન્વિટેશન હશે. તો કે હોય ને. તો કે તમે ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? કુમાર મંગલમ બિરલાના પત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. અમારા બિરલા હાઉસમાં એક રિવાજ કે રાત્રે 8 વાગે એટલે દરેકે પોતાનો મોબાઈલ ફોન એમના માતૃશ્રી કુમાર મંગલમ બિરલાના મધર એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની એમને જમા કરાવી દેવાનો. આમાંનું કંઈક કરવાના હોય તો તાલીઓ પાડજો, ખોટી ના પાડતા. તો પેલા ઇન્ટરવ્યુને આશ્ચર્ય થયું કે ધેન વોટ એકચ્યુઅલી ડુ આફ્ટર ધેટ? તમે એના પછી શું કરો? જાણે કે લાઈફ ડઝ નોટ એક્ઝિસ્ટ વિધાઉટ અ મોબાઈલ. આ ગેજેટ આપણી સેવા માટે બનેલું છે, આપણે એના નોકર થઈ ગયા. દર 3જી મિનિટે આપણો હાથ જો મોબાઈલને ન અડે કોન્શિયસલી કે અનકોન્શિયસલી તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. રાત્રે 12 વાગે પણ આપણે વોટ્સએપ ખોલવા જોઈએ અને સવારે 5:30 વાગે જોઈએ, તો તું સેલિબ્રિટી છું? અને સવારે 5:30 વાગે તમે મોબાઈલ ખોલો એટલે તરત વોટ્સએપ બધા આવે, તમને એમ થાય કે 80 ચેટ અને 115 મેસેજ. ખુશ થાવ, પણ 80 માંથી 60 ચેટ તો ગુડ મોર્નિંગ ના ફુરડા સિવાય કઈ હોય છે. અને પછી તમે એમાંથી ગમે આગળ જાઓ તો પાછું 3 દાડે ફરતું આવી જાય. હા, બપોર કોઈક નવરો હોય તો એકાદો ક્રોપ કરે, કઈ બીજી રીતે જવા દે. કચરો જ છે. વોટ્સએપ ઇઝ એબ્સોલ્યુટલી ડસ્ટબિન. તમારો ટાઈમ, એનર્જી બધું લઈ જાય છે. સમજી રાખો કે વોટ એવર ઇઝ ફ્રી અપોન ધીસ અર્થ યુ પે ઇટ બાય યોર ટાઈમ. પૃથ્વી પર જે મફત હોય ને એની ચૂકવણી તમારે તમારા ટાઈમથી કરવી પડે. એની કરતા પૈસાની ચૂકવણી સહેલી છે. વોટ એવર ઇઝ ફ્રી અપોન ધીસ અર્થ યુ પે ઇટ બાય યોર ટાઈમ. આ બધું મફત જેવું જ છે ને વોટ્સએપ ને બધું, તમે તમારા સમયની ચૂકવણીમાં કરો છો. ખબર જ ના પડે, સમય જતો રહે. એ રિસ્ટ્રિક્ટ કરવું પડે. તો ફેમિલી માટે તમે ટાઈમ આપો. ફેમિલી સાથે જમવા બેઠા હોય, દરેકના જમણા હાથમાં કોળી હોય ને ડાબા હાથમાં લેજો. આ તો બધાને ખબર છે, અનુભવ જ છે. My simple question to you all is somebody sitting 100 miles away from you more important than your blood relation just 2 feet away? ડાઇનિંગ ટેબલ ઉપર તમારું બ્લડ રિલેશન તમારી સાથે બેઠું છે જસ્ટ 2 ફીટ દૂર, એના કરતા કોઈક 100 માઇલ દૂર વ્યક્તિ છે એ તમારી માટે વધારે અગત્યની છે? હા કે ના? તો મહેરબાની કરીને આજથી બધા નિયમ લેજો કે એટલીસ્ટ બધા સાથે જમવા બેઠા હો ત્યારે બધાએ મોબાઈલ બાજુ પર મૂકી દેવાનો. કુમાર મંગલમ બિરલાના ફેમિલીમાં જો આ થઈ શકતું હોય તો આપણે તો બધાને એક ટકોય નથી વ્યવહાર વહીવટમાં, તો ના કરી શકો? આવી કંઈક સારી આદતનો નિયમ લઈને તમે જાઓ તો આ ગીતા જ્ઞાન સત્ર સાચું, તો હરિભાઈની વાતો દર રવિવારે સાંભળેલી સાચી. બાકી જેમ આપણે ધૂળમાં બેઠા અને ધૂળમાંથી ઉભા થઈએ પછી ઉભા થઈને આપણે શું કરીએ? ખંખેરી નાખે. એમ અહીંથી બહાર જઈને જેવો વોટ્સએપ ખોલશે એવું આ બધી વાત ખંખેરાઈ જશે. How many of you decide કે during my dinner time with my family I will not touch mobile? આંગળી ઊંચી કરો.
આંગળી ઊંચી રાખો, આંગળી ઊંચી રાખો. કે કાલથી હું પરિવાર સાથે જમીશ ત્યારે હું મોબાઈલને અડીશ નહીં. આગલી લાઈનમાં વડીલો ઉભા થાવ, એક સારું દ્રશ્ય જોવા મળે તમને. બધા જુઓ, આ વડીલો જોઈને રાજી થશે. આઈ થિંક વી મસ્ટ ઓલ ગીવ અ બિગ હેન્ડ ટુ એવરીબડી હિયર. આ જીવન જીવ્યાનો હેતુ છે. ધીસ ઇઝ કોલ્ડ વિઝન ઓફ લાઈફ. આવી કઈ એક સારી આદત લઈને તમે જાઓ તો આ સમારંભમાં આવ્યા કહેવાય. બાકી તો આવા હજારો સમારંભ થાય, કઈ શીખીએ નહીં તો શું કામનું. વાતો ગમે, વિચારો ગમે, તાલીઓ પાડીએ અને પ્રશંસા કરીએ એટલે તમને ગમે ને અમને ગમે, પણ એમાં કઈ લાંબી વાત બને નહીં. યુ મસ્ટ પુટ યોર ફૂટ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ ડિસાઇડ સમથિંગ ટુ ડુ. ધેટ ક્રિએટ્સ રિઝલ્ટ્સ. નક્કી કરવું પડે તો પરિણામ આવે. કુમાર મંગલમ બિરલાના પત્નીશ્રીએ કીધું કે 8 વાગે મોબાઈલ જમા કરાવી દઈએ, પછી બધા ડિનર ટેબલ ઉપર સાથે બેસીએ, પછી ઘણી દિવસની બધી વાતો જેને જે બન્યું હોય કંઈક કરીએ, ફેમિલી હિસ્ટ્રીની કંઈક વાતો થાય, આગામી કંઈક ફેમિલીમાં પ્રસંગો તેના આયોજન સંબંધની કંઈક વાતો થાય. 9:30 વાગે અમે ઉભા થઈએ, 1.5 કલાક વિધાઉટ મોબાઈલ. અગેન આઈ એમ ટોકિંગ ઓફ ધ પર્સન ઓફ અ 5 લાખ કરોડ કોંગ્લોમરેટ. આવા તો ઘણા બધા પરિવારોની વાત છે. એ લોકો જીવન સમજ્યા છે. દે હેવ અ વિઝન ઓફ લાઈફ કે લાઈફ ઇઝ નોટ જસ્ટ મની એન્ડ મોબાઈલ. 9:30 વાગે માતૃશ્રી બધાને મોબાઈલ પાછા આપે. 10 જ મિનિટ માટે અર્જન્સી અને ઇમરજન્સી ચેક કરી લેવાની. કંઈક કામ હોય તો પ્રેમથી મેસેજ મૂકવાનો, કાલ સવારે 10 વાગે ઓફિસ છું ત્યારે મળીએ છીએ. બધા કામ પણ રાત્રે પતાવીને સુવા એવું જરૂરી નથી, કાલે કરીએ. બેલેન્સ ઓફ લાઈફ તો બહુ જરૂરી છે. તો સ્ટ્રેસ ઓછો થશે, તો બ્લડ પ્રેશર નહીં આવે, તો શુગર નહીં આવે. બધી ખોટી આદતો રાખવી છે પછી ડોક્ટર પાસે જઈને કે ડોક્ટર મેડિસિન આપજો ને ખોટી આદતો બધી ઓછી થઈ જાય કેજો, પણ પાછા તમારે મેડિસિનની કોઈ સાઈડ ઇફેક્ટ ના આવે પાછું જોજો, તારા બધી સાઈડ ઇફેક્ટ જ છે ને. તો એ વાત જીવનમાં સમજ રૂપે ઉતરવી જોઈએ. તો એ વિઝન ઓફ લાઈફ છે. ધેટ મેક્સ યુ અ કમ્પ્લીટ ફેમિલી મેન. જીવનમાં પવિત્રતા સંબંધી પણ વાત સમજવાની. તમે વ્યસન રાખતા હોય, તમે નોનવેજ ખાતા હોય, તમે દારૂ પીતા હોય તો જીવનમાં પવિત્રતા નથી. આ બધી વસ્તુથી આપણને શારીરિક માનસિક નુકસાન છે. તો બધી વાત તમને ખબર છે? યસ ઓર નો? વી હેવ હર્ડ ઇટ, વી હેવ રેડ ઇટ. સર્વેથી પ્રૂવ થયું છે, ક્લિનિકલી પ્રૂવ થયું છે, સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે. અમેરિકામાં હમણાં બિલ પાસ થયું અને સિગરેટના પેકેટ ઉપર એવું કોઈ લખવું પડશે અમેરિકન કંપની છે કે સિગરેટ સ્મોકિંગ કેન કિલ યુ, ઇઝ નોટ ઇન્જુરિયસ ટુ હેલ્થ. એટલાથી હવે પતતું નથી એટલે કિલ શબ્દ વાપરવો પડશે. રશિયાની ડ્યુમામાં હમણાં બિલ પાસ થયું. ડ્યુમા ઇઝ ધી પાર્લામેન્ટ. રશિયામાં પાર્લામેન્ટને ડ્યુમા કે DUMA, ડ્યુમામાં બિલ પાસ થયું કે children under 14 they should not be out of their house after 9 PM because it is dangerous for their ethics and morals. 14 વર્ષથી નાના સંતાનોએ રાત્રે 9 વાગ્યા પછી ઘરમાંથી એકલા નહીં નીકળવાનું, કોઈ વડીલ સાથે હોય તો જ, નહીં તો એની નૈતિકતામાં પ્રશ્ન થઈ શકે ને નૈતિકતામાં વાંધો આવી શકે. એ ખોટા સંસ્કારો શીખે. ફ્રાન્સની ગવર્મેન્ટે હમણાં બિલ પાસ કર્યું કે આફ્ટર 6 you have the right to reject your work. સાંજે 6 વાગે ને એટલે તમે તમારું કામ રિજેક્ટ કરી શકશો. તમારા CEO કે MD નો પણ મેલ આવે અને મેલમાં ઉપર ટાઈમ હોય 6 વાગીને 1 મિનિટ, તો તમે મેલનો જવાબ ન આપો તો તમને કોન્સ્ટિટ્યુશનલ અધિકાર છે. ઇટ્સ અ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ ટુ રિજેક્ટ વર્ક આફ્ટર 6. ટેન્શન ઓછું કરવા માટે, સ્ટ્રેસ ઓછો કરવા માટે, ડાયાબિટીસ શુગરના પ્રોબ્લેમ્સ બધા ઓછા કરવા માટે, ફેમિલી લાઈફ જીવી શકે એની માટે, ફેમિલી ડિસ્પ્યુટ્સ ઓછા કરવા માટે આ પ્રેક્ટિકલ કોન્ક્રીટ રિયલ સ્ટેપ છે. ન્યુઝીલેન્ડની ગવર્મેન્ટ અત્યારે વિચારે છે કદાચ નેક્સ્ટ મંથ એ લોકો બિલ મૂકશે. પહેલી વાર એ પ્રયોગ છે. હવે પ્રયોગ કેટલો સફળ જાય એ લોકો હજી સમજે છે. પ્રયોગ ઉપર છે 4-day વીક ફેમિલી લાઈફ માટે. વિચારે છે બધા આ બધી વસ્તુ. આ બધું વિચારીને કંઈક અમલમાં મૂકીએ તો વિઝન ઓફ લાઈફ. બાકી ધડ દઈને 80 વર્ષ પૂરા થઈ જાય અને પછી ગયેલા પતી ગયું તો પતી જ જાય ને, તો પતવાનું જ છે. આ તો મેં તમને રિયલ કોન્ક્રીટ ગવર્મેન્ટ ડિસિઝન્સ ની વાત કરી છે. કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ આપવાના છે સિટીઝન્સ ને. આ બધી આ વાત હકીકત છે. એટલે 8+8+8 ની વાત સાચી તો વિઝન ઓફ લાઈફ. અને છેલ્લી વાત એ કરવાની, the fourth part, as I said, you must be a staunch devotee of God as well. ભગવાનમાં પણ પૂર્ણ શ્રદ્ધા રાખવાની, ભગવાન પ્રત્યેની પણ ભક્તિ રાખવાની. Just because I am a sadhu I am talking to you, it's not that. નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં 50,000 થી પણ વધારે રિસર્ચ પેપર્સ પ્રેઝન્ટ થયા છે બાય મેન ઓફ સાયન્સ, બાય મેન ઓફ ફિલોસોફી નહીં. ભગવતધારી કે શ્વેતાંબરધારીએ પ્રેઝન્ટ કરે એવું નથી. બાય મેન ઓફ સાયન્સ કે પ્રાર્થનાથી, મેડિટેશનથી, નામ સ્મરણથી,
મંદિરે જવાથી, ભગવાનના દર્શન કરવાથી શારીરિક, માનસિક ને આંતરિક કેટલો લાભ થાય છે ને, એ બધી મોટી મોટી યુનિવર્સિટીઝમાં રિસર્ચ થયેલી છે. એટલે હવે તો આ વાતને કોઈ ડિનાય કરી શકે એમ નથી. વિઝન ઓફ લાઈફમાં છેલ્લી વાત આવે છે, ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ. આ વખતનું નોબેલ પ્રાઇઝ મેડિસિન માટે જેમને મળ્યું, 3 જણાને મળ્યું, જાપાનીઝ ડોક્ટર્સને. એ નોબેલ પ્રાઇઝ શેની માટે મળ્યું? એ લોકોને કેન્સરના ક્યોર માટે એમને એક નવી થેરાપી શરૂ કરી, એક્સપેરિમેન્ટેડ, પ્રૂવડ. અત્યાર સુધી આપણે રેડિયોથેરાપી કે કીમોથેરાપી વોટ એવર, ધીસ ઇઝ ઓટોથેરાપી. એમાં તમારે ઉપવાસ ચાલુ કરવાના. એ લોકોએ સાયન્ટિફિકલી પ્રૂવ કર્યું કે હંગ્રી બોડી ઇટ્સ અપ ડેમેજ એન્ડ કેન્સર સેલ્સ. કે ભૂખ્યું શરીર હોય ને એ પહેલા શું ખાઈ જાય? તમારી ડેમેજ સેલ્સ હોય, કોષો, અને કેન્સરસ સેલ હોય એ બધી એ ખાઈ જાય છે, અને પેટના એસિડમાં બધું પચી જાય છે. અને પછી એ ઉપવાસથી એમણે પ્રૂવ કર્યું કે જે આપણે WBC હોય, વ્હાઇટ બ્લડ કોર્પસલ્સ હોય, જે આપણી બોડીની આર્મી કહેવાય, જે રોગ સામે લડે, આપણી ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ, દેટ ઇઝ WBC. તો એ વ્હાઇટ બ્લડ કોર્પસલ્સની ટી સેલ્સ હોય છે, જે એનું મુખ્ય સૈન્ય છે. એમણે કહ્યું કે આ ઉપવાસ તમે જો નિયમિત કરો, 15 દિવસે એક વખત નિર્જલ ઉપવાસ કરો, પાણીનું ટીપું પણ નહીં પીવાનું આખો દિવસ, તો આ ટી સેલ્સનો પાવર એટલો બધો વધે છે કે એક એક ટી સેલ 1000 કેન્સર સેલને મારી નાખે એટલી તાકાત એમાં આવે છે અને મારે છે. પણ આપણી ખાવાની ખોટી આદતો, રાત્રે 11:30 વાગે બર્ગર જોઈએ ને પેપ્સી જોઈએ, પતી ગયું ટી સેલ્સ. આપણી ખાવાની ખોટી આદતો, ઉઠવા બેસવાની ખોટી આદતો, રહેણી કહેણીની ખોટી આદતો, હરવા ફરવાની વર્તનની ખોટી આદતો, એના લીધે આ સાયન્ટિસ્ટે કીધું કે ટી સેલ્સનો પાવર દબાઈ જાય છે. બાકી કેન્સર થાય છે એનો એટલો પાવર ભગવાને મૂકેલો જ છે અંદર. હવે આ વાત આ વર્ષે નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન જે વૈજ્ઞાનિકોને મળ્યું, એ લોકોએ આ વાત સાબિત કરી. તો આપણા ઋષિ મુનિઓની વાત, ઉપવાસની 15 દિવસે 11 કરવાની વાત સાચી કે ખોટી? આ મેં તમને એક વાત કરી, આવી મારી પાસે 500 વાતો સાયન્ટિફિકલી પ્રૂવડ વાતો છે, 500 પ્લસ. આઉટ ઓફ 50,000 I have 500 પેપર્સની કોપીઝ મારી પાસે છે. હમણાં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, એટલે 2 ડોક્ટર્સ, ડોક્ટર H.G. કોઈંગ અને ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, હું આ બધું નામ સાથે બોલું છું, તમે ગૂગલ ઉપર જોઈ શકો છો. એ લોકોએ પ્રયોગ કર્યો કે ભગવાનના નામ સ્મરણથી લાભ શું થાય. લોકો કે મને આ લાભ થયો એમ નહીં, લેટ અસ ગો સાયન્ટિફિક, એબ્સોલ્યુટ સાયન્ટિફિક. એ લોકોએ આખા અમેરિકામાંથી 4000 વ્યક્તિઓને ભેગા કર્યા. એ 4000 વ્યક્તિઓના 4 ગ્રુપ પાડ્યા, 1000. એમાં પહેલું એજ ગ્રુપ હતું 4 થી 12 બાળકો, બીજું એજ ગ્રુપ હતું 12 વર્ષથી 22 વર્ષના, એટલે તરુણો, યુવાનો. ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60, એટલે બૌદ્ધ વર્કિંગ ક્લાસ, જે આપણે બૌદ્ધ અહીંયા બેઠા છીએ. અને ચોથું એજ ગ્રુપ વોઝ 60 to 80, રિટાયર્ડ એન્ડ ઓલ્ડ એજ પીપલ. એ 4 ને એ લોકોએ ભેગા કર્યા, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, એટલે એક વેરાઇડ સેમ્પલ હતું આખું. સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા અને MRIs તૈયાર થયા. એટલે એબ્સોલ્યુટ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. કે એમના અમુક પ્રમાણે એ લોકો વિચાર કરે ત્યારે એમના હાર્મોન્સના સિક્રિશન શું હોય, એમના મનના ભાવો પ્રમાણે એના સિક્રિશન શું હોય છે, એનાથી એના શરીરને મનસ ઉપર અસર શું થાય છે. એટલે હાર્મોન સિક્રિશન, વિચારો અને ભાવો પ્રમાણે આ સાયકોન્યુરો સોફ્ટવેર્સમાં ચેક થયા. પછી એ લોકોને કહ્યું તમે જે પણ ભગવાનમાં માનતા હોય, ભગવાનની મૂર્તિને ધારીને તમે નામ સ્મરણ કરો. ભારતીય પદ્ધતિ પ્રમાણે પલાઠી વાળીને જમીન ઉપર બેસાડ્યા, કારણ કે ભગવાનના નામ સ્મરણ માટે આદર્શ પદ્ધતિ છે. એ આદર્શ પદ્ધતિ છે. આપણે પશ્ચિમ જેવું નથી, ઉભો ઉભો ખાઈને ઉભો ઉભો નાય, આવે ત્યારે હાઈ, જાય ત્યારે બાય. ઉભો ઉભો ખાઈને ઉભો ઉભો જ નાય. આપણે અમુક ઋષિ મુનિઓ આપણને બહુ સારા સંસ્કારો શીખવાડ્યા છે. એટલે આ એક્સપેરિમેન્ટ થયો, 5-7 વખત રિપીટ કર્યો, પછી કીધું ગો બેક ટુ યોર હોમ્સ. તમે 8 અઠવાડિયા સુધી રોજ આ 12 મિનિટનો પ્રયોગ કરજો. 8 અઠવાડિયા સુધી બધા ફેથફુલી કર્યો, કારણ કે દે આર પાર્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ. 8 અઠવાડિયાના પ્રયોગ પછી બધાને પાછા બોલાવ્યા, પાછા 2-3 વખત પ્રયોગ કર્યો. સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી એ લોકોના ફરી વખત માઇન્ડ મેપિંગ થયા, ફરી વખત MRIs થયા. એમાં જે કન્ક્લુઝન રિપોર્ટ આવ્યા, યુ કેન રીડ ઇટ ઓન ધેર વેબસાઇટ્સ. પહેલો રિપોર્ટ આવ્યો કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા, એ લોકોએ નિત્ય 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કર્યું ઇન અ મેડિટેશન પોસ્ચર. એ લોકોને 15 થી 23% એ લોકોના મેમરી પાવરમાં વધારો થયો. આ લાભ છે કે નહીં? જે 12 થી 22 વર્ષના તરુણો, યુવાનો હતા, એ લોકોને અરાઉન્ડ 15% ઇન્ક્રીઝ ઇન ધેર વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ.
જે 22 થી 60 વર્ષના હતા, એટલે વર્કિંગ ક્લાસ હતો, એ લોકોને અરાઉન્ડ 15% ઇન્ક્રીઝ ઇન ધેર બફર કેપેસિટી, એટલે કે જીવનના ઝાટકા અને દુઃખ સહન કરવાની શક્તિમાં 15 થી 25% વધારો. કે જીવનમાં જેટલા આવવાના હોય ને બધા આ ઉંમરમાં જ આવી જાય, 22 થી 60 જે ઝાટકા આવવાના હોય. અને જે 60 થી 80 વર્ષના હતા, રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ, એ લોકોને અબાઉટ 23% ઇન્ક્રીઝ ઇન ધેર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ. રોગ પ્રતિકારક શક્તિમાં લગભગ 23% વધારો આવ્યો. 80 વર્ષની ઉંમરે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં 23% વધારો આવે, એ તમારી માટે મોટામાં મોટી વેલ્થ છે ને એ સમયે. કે હોસ્પિટલ ઓછું જવાનું થાય, દવા ઓછી લેવાની થાય, એટલે તમે સુખી અને તમારા દીકરો સુખી, દીકરાની બહુ તો એનથી સુખી. તમારું કારણ કે ટિફિન એને મોકલવાનું, દવાનું ધ્યાન એને રાખવાનું, એટલે એ તો વધારે સુખી. કે તમે એમ ગરડાગઢપણે નામ સ્મરણ કરો ને, એમાં ઘરમાં ઘણા બધા સુખી છે, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, બધી રીતે. So this experiment proved that by chanting the holy name, your memory power increases, your willpower and confidence increases, your buffer capacity increases, your strength of immune system increases. આ 5 લાભ થતા હોય ને તોય આપણી માટે પૃથ્વી ઉપર સ્વર્ગ જ છે. આ પ્રૂવ થયું એક્સપેરિમેન્ટલી. આવી 1000 વાતો છે. હમણાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કહ્યું, એ લોકોએ સંશોધન કર્યું કે ઓસ્ટિયોપોરોસિસ જે થાય છે ને, જે રોગમાં આપણા હાડકા બ્રિટલ થઈ જાય. કોઈ ડોક્ટર બેઠા હશે એમને ખબર હશે. ઓસ્ટિયોપોરોસિસ એટલે આપણા હાડકા જરા નબળા પડી જાય ને બ્રિટલ થઈ જાય ને તૂટી જાય વહેલા. એ ઓસ્ટિયોપોરોસિસ ન થાય એની માટે આપણે શું ઉપાય? 8 વર્ષ રિસર્ચ ચાલી. અને ઇંગ્લેન્ડમાં જે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે, એ લોકોએ હમણાં સંશોધન પત્ર બહાર પાડ્યું, એની કોપી પણ મારી પાસે છે. બહુ જ સાચી અને હકીકત વાત છે કે આ 70-80 વર્ષનું આપણું જીવન છે. 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી એ જીવન જીવતા આપણને આવડે તો એવરી મોમેન્ટ ઇઝ અ સેલિબ્રેશન. અને જો જીવન જીવતા ના આવડ્યું તો એવરી મોમેન્ટ ઇઝ અ ફ્યુનરલ. તો જીવન જીવવું, જે વિઝન ઓફ લાઈફ, કે જીવન જીવવાની કળા આવડે તો જીવન બહુ આનંદમય છે. ધીસ ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ. હ્યુમન લાઈફ છે એ ભગવાનની આપણને આપેલી એક ભેટ છે. અને ખૂબ સારી રીતે જીવી જાણીએ તો જીવનમાં આપણને આનંદ છે. તો એ જીવન કેવી રીતે જીવવું? થિયોરોટિકલ વાત તો ઘણી બધી આપણે સમજીએ છીએ અને સાંભળીએ છીએ. લેટ્સ ટોક પ્રેક્ટિકલ. આપણે થોડી પ્રેક્ટિકલ વાતો કરીએ કે જો વિઝન ઓફ લાઈફ, જીવન જીવવાની જે કળા છે, એમાં બહુ જ પ્રેક્ટિકલ આપણે વાત સમજીએ તો આઈ ફીલ કે ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ 4 થિંગ્સ. પહેલી વાત છે કે વિથ અ વન્ડરફુલ એકેડેમિક કેરિયર યુ બીકમ અ સ્માર્ટ પ્રોફેશનલ. વન્ડરફુલ એકેડેમિક કરિયર અને સ્માર્ટ પ્રોફેશનલ. બીજી વાત છે અ કમ્પ્લીટ ફેમિલી મેન. ત્રીજી વાત છે અ ગ્રેટ હ્યુમન બીઈંગ. અને ચોથી વાત છે અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ. આ 4નું કોમ્બિનેશન આપણા જીવનમાં આવે ને એટલે આપણને આપણા જીવનનું વિઝન, દ્રષ્ટિકોણ આવ્યો કહેવાય, અને પ્રેક્ટિકલી આપણે સારું જીવન જીવ્યા કહેવાય. સ્માર્ટ પ્રોફેશનલ, કમ્પ્લીટ ફેમિલી મેન, અ ગ્રેટ હ્યુમન બીઈંગ અને અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ. આ 4 રોલ આપણે ખૂબ સારી રીતે ભજવવાના છે તો એ તમે જીવન જીવ્યા કહેવાય. આલોકનું પણ કર્યું કહેવાય અને પરલોકનું પણ કર્યું કહેવાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા. એક આઈએએસ થનાર યુવાન એમને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને વાત કરી કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર પોતાના અનુભવ પરથી અને આપણા શાસ્ત્ર કથિત વાત પરથી આપ્યો કે જીવન જીવવાના 5 હેતુ છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પહેલી વાત આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત, શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, પ્રામાણિકતા અને નૈતિકતા આપણા કાર્યમાં રાખવા. ત્રીજી વાત કરી કે અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો અને સદપ્રવૃત્તિમાં સમય અને શક્તિ આપવા. ચોથી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવા. અને 5મી વાત કરી પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત બને એટલે આપણે જીવન જીવ્યા કહેવાય. then it is an absolute human life. એ પૂર્ણ રીતે એક માનવ જીવન છે. એટલે નિરંતર જે આપણે ક્રિયા કરીએ છીએ અને રોજિંદા કાર્યો કરીએ છીએ એ આ 5માંથી એકમાં આવતા હોય એટલે તમારું જીવન સુમેળે ચાલે છે એમ સમજવું. સાથે સાથે 5નું બેલેન્સ દિવસ દરમિયાન, મહિના, વર્ષ દરમિયાન અને જીવન દરમિયાન મેન્ટેન થાય તો એ સુમધુર રીતે ચાલે. બૌદ્ધા લોકો
શ્રીમદ ભગવદ્ ગીતાની જ્યારે વાત સમજતા હોય, અમે તો ઘણા બધાને નાના મોટા પ્રસંગે મળ્યા, પણ એક વાત એમાંથી લઈને બેસે કે કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન, કે તું સારા કર્મો કરતા જા. કે સ્વામી અમે એક સારા કર્મોમાં માનીએ છીએ અને નિસ્વાર્થ ભાવે કરીએ છીએ. ઇટ ઇઝ ગુડ, બટ ઇઝ ઓનલી 33%. એ તો કર્મયોગની વાત આવી. જ્ઞાન યોગ અને ભક્તિ યોગની વાત ક્યાં આવી? એ બે પણ સાથે જોઈએ ને. તમને કોક એકલું મિષ્ટાન પીરસી દેતો, તમારે રોટલી દાળ ભાત શાક પણ જોઈએ, ફરસાણ પણ જોઈએ, દરેક પ્રકારનો સ્વાદ જોઈએ, ત્યારે પૂર્ણ આહાર કહેવાય ને. ઇન ધ સેમ વે યુ ઇન લાઈફ નીડ ઓલ થ્રી. કર્મયોગ પણ જોઈએ, જ્ઞાન યોગ પણ જોઈએ અને ભક્તિ યોગ પણ જોઈએ. પણ બહુધા લોકોને દોડવું ગમે છે, ક્રિયાવંત રહેવું ગમે છે, એક્ટિવ રહેવું ગમે છે, સાયલેન્સ ને નિષ્ક્રિયતા માને છે. એટલે આ કર્મણ્યવાધિકાર હસ્તે એક શ્લોક પકડીને બેસે છે. લાઈફ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ. તો મેં તમને 3 રીતે વાત કરી. પહેલી વાત મેં કહ્યું કે વિઝન ઓફ લાઈફ એટલે આ 4 વસ્તુ: અ સ્માર્ટ પ્રોફેશનલ, a complete family man, a great human being and a staunch devotee of God. પ્રમુખ સ્વામી મહારાજે આ જ વાત એમને 5 રીતે કરી કે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી, શાસ્ત્ર કથિત પવિત્ર જીવન જીવવું અને નૈતિકતા પ્રામાણિકતા આપણા કાર્યમાં રાખવા, અન્યને મદદરૂપ થવું અને સત્પ્રવૃત્તિમાં શક્તિ સમય આપવા, ચોથી ભગવાનની ભક્તિ કરવી અને 5મું પોતાના આત્માનું કલ્યાણ કરવું. તો મહાપુરુષોએ બહુ વિચારીને સમજીને આપણને આ સત્શાસ્ત્રના સાર રૂપે પોતાના જીવનના અનુભવ પરથી આ બધી વાતો કરી છે. તો આવા ફ્રેગમેન્ટ્સમાં આપણું જીવન વ્યતીત થાય તો જીવનના અંતે તમને સંતોષ થાય. યુ કેન કીપ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ. તમે જીવનના અંતે તમારી છાતી પર હાથ મૂકીને બોલી શકવા જોઈએ ને કે હું મારું જીવન જીવ્યો. બાકી ઇટ્સ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ. સવારે ઉઠે, હરે પરે, ખાઈ પીવે, ઉઠે બેસે, સંબંધીઓમાં સગાવાલામાં ફરતો ફરે, કામ ધંધો કરે, પૈસા કમાય, વાપરે. તે તો પશુ જેવું જીવન થયું. પશુ જંગલમાં જ કરે છે. પણ મનુષ્ય તરીકે જીવનમાં બધી વાતો આવે છે. એટલે ઘણી વખત when I talk to corporates, હું એમને એક વાત શીખવાડું છું. I take a seminar as well. 8+8+8 સિસ્ટમ. તમારા જે 24 કલાક છે, મેં કહ્યું ને હું બહુ જ પ્રેક્ટિકલ વાત કરીશ. તમારા જે 24 કલાક છે ને 8+8+8 સિસ્ટમમાં મૂકી દેવાના. પહેલા 8 કલાક છે એ તમારો જે વ્યવસાય છે એમાં તમારે નૈતિક પ્રામાણિક પુરુષાર્થ મૂકવાનો. બીજા 8 કલાક છે સારી રીતે ઊંઘ લેવી અને આરામ લેવો. Third 8 hours are very important. If you can live it well, you win your life. And if you can't live it well, you may win less or sometimes lose. ત્રીજા 8 કલાક છે જીવનના, એટલે કે 24 કલાકમાંથી એ બહુ અગત્યના છે. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H and 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S એટલે યોર સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 6 વિભાગમાં અને 9 વિભાગમાં તમારા ત્રીજા 3 કલાક જવા જોઈએ. તો ઇટ્સ અ બેલેન્સ લાઈફ વેલ લીવ્ડ. તો તમે બેલેન્સ સાથે લાઈફ જીવન જીવ્યા કહેવાય. તો આપણું વિઝન ઓફ લાઈફ સાચું. 8+8+8 સિસ્ટમ. આ હું પ્રેક્ટિકલ વાત કરું છું. એટલે રાત્રે સુવા જાઓ ત્યારે તમારે અંતરદ્રષ્ટિ કરવાની કે આજે 8+8+8 સિસ્ટમ મેક્સિમમ 80% સુધી મેનેજ થઈ. જો 80% સુધી મેનેજ ન થઈ તો યુ નીડ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ, યુ નીડ ટુ બી મોર પ્રેક્ટિકલ ધ નેક્સ્ટ ડે. એટલે આ વિઝન ઓફ લાઈફ છે, આ મનુષ્ય જીવન છે. આ રીતે જીવીએ તો ક્યારેય ખોટનો અનુભવ ના થાય. ક્યારે આપણને આળસ, કંટાળો, ઉદ્વેગ, ચિંતા, હતાશા, નિરાશા એનો પણ અનુભવ ના થાય. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. અને ઓન ધી અધર હેન્ડ આપણને સંતોષ, આનંદનો નિરંતર અનુભવ થાય. આપણે બધા અહીંયા બેઠા છીએ, બધા ઈચ્છીએ છીએ કે કાયમ આપણને સંતોષ અને આનંદનો અનુભવ રહે. યસ ઓર નો? તો એની માટે આ પ્રેક્ટિકલ ડાયમેન્શન્સ ઓફ લાઈફ આર અટમોસ્ટ નેસેસરી. તો એમાં જે પ્રથમ વાત આવે છે કે યુ નીડ ટુ હેવ અ વેરી ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન અને અ સ્માર્ટ પ્રોફેશનલ. જે આપણે પહેલા 8 કલાકની વાત કરી, નૈતિક પ્રામાણિક પુરુષાર્થ આપના વ્યવસાયમાં. તો તમને ખૂબ જીવનમાં આનંદ આવશે. પુરુષાર્થ કરવો એ તો મનુષ્યનું કર્તવ્ય છે અને ભગવાને પુરુષાર્થ દરેકમાં મૂકેલો છે. પુરુષાર્થ વગર જીવન પૂરું થતું જ નથી.
આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝિસ ધ સ્લોએસ્ટ ગેઝલ, એટલે કે ડિયર એટલે હરણ, ધ સ્લોએસ્ટ ગેઝલ હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર દેન ધ ફાસ્ટેસ્ટ લાયન ટુ સી ધ ઇવનિંગ. જે ધીમામાં ધીમું હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સી કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો, નહીં તો શિકાર થઈ જાય. એન્ડ ધ સ્લોએસ્ટ લાયન હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર દેન ધ સ્લોએસ્ટ ગેઝલ ટુ સી ધ ઇવનિંગ. અને ધીમામાં ધીમો સિંહ હોય ને એને પણ ધીમામાં ધીમું હરણ હોય એના કરતા થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે ને તો ભૂખ્યો મરી જશે. આ વાર્તાના અંતે કન્ક્લુઝનમાં લખ્યું છે, સો વેધર યુ આર ધ ડિયર ઓર ધ લાયન વેન ધ સન રાઇઝિસ યુ હેવ ટુ રન. તમે હરણ હો કે સિંહ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડશે જ. એટલે પુરુષાર્થ તો આપણી જવાબદારી છે. હમણાં મનોજભાઈએ વાત કરી, એમને એક ઓબ્ઝર્વ કર્યું કે આજે ઘણા બધા યુવાનો આ કાર્યક્રમમાં છે અને આપણને પણ ઘણા બધા યુવાનોના ચહેરા દેખાય છે. તો આપણે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન લઈને આગળ ચાલશું તો જીવનના ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે. આ હું બહુ જ પ્રેક્ટિકલ, સિમ્પલ, સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરું છું કે જ્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે ત્યારે તમારી માટે આ વિઝન ઓફ લાઈફ એ છે કે તમારે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન જીવનમાં આવવું જ જોઈએ.